ધોરણ 7 સામાયિક મૂલ્યાંકન કસોટી જેના કુલ ગુણ છે 50, તેનું આપણે આજે સોલ્યુશન જોઈશું વિસ્તારથી સમજૂતી સાથેનું. અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબો લખો. તેમાં પહેલો પ્રશ્ન છે કે બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે. હવે બેકી કીધી છે એટલે એમાં કઈ સંખ્યા આવશે? 2, અને 2 કેવી છે? અવિભાજ્ય છે, એટલે કે એને કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી. બીજો પ્રશ્ન છે આપણો કે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ છે. હવે જો એકી પણ સંખ્યા હોય અને વિભાજ્ય પણ સંખ્યા હોય, તો એકી હોય અને વિભાજ્ય હોય તો તેવી સંખ્યા આપણને પૂછેલી છે, તો એ આવશે 9. કેમ કે આપણે 9 એ સંખ્યા કેવી છે? એકી છે, અને એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ, એટલે 3 તરી 9 થશે, એટલે એ કેવી છે? વિભાજ્ય પણ છે 3 વડે, એટલે એવી સંખ્યા થશે 9. ત્રીજો છે પ્રશ્ન આપણો કે 45 અને 50 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે. હવે 45 અને 50 વચ્ચેની આપણને અવિભાજ્ય સંખ્યાઓ પૂછેલી છે. તો એમાં 45 વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે? તો 46, 47, 48 અને 49. હવે જો આપણને અવિભાજ્ય પૂછી છે તો અવિભાજ્ય કઈ આવશે? કે જેને કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં એવી 47. બાકીની બધી સંખ્યાઓને આપણે ભાગી શકીએ છીએ. ચોથો પ્રશ્ન છે કે 15ના અવિભાજ્ય અવયવો લખો. 15ના અવિભાજ્ય અવયવો 15ને કોના વડે ભાગી શકાય? તો એ છે 1, 5, 3 અને 15 પણ એનો અવયવ આવે. 1, 5, 3 અને 15. પાંચમો પ્રશ્ન છે કે 12ના બધા જ અવયવો લખો. હવે 12ના બધા અવયવો તો 1, 2, 3, 4, 6 અને 12 પોતે. બીજો પ્રશ્ન છે આપણો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબના જવાબો લખો. પહેલો પ્રશ્ન છે કે 48ના અવિભાજ્ય અવયવ પાડો. હવે અવિભાજ્ય અવયવ પાડવાના કીધા છે એટલે આપણે શું કરીશું? 48ના અવિભાજ્ય અવયવ આ રીતે પાડીશું. સૌથી નાની સંખ્યા વડે પહેલાં એને ભાગ ચલાવીશું એટલે ભાગીશું. તો 48ને 2 વડે ભાગીએ એટલે 2 દુ 4, 2 ચોક 8. હવે 24ને 2 એટલે 12 દુ 24, 2 છંગ 12, 2 તરી 6 અને 3 એકા 3. તો 48ના અવિભાજ્ય અવયવો શું પડે આપણા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 વખત 2 છે, અને ગુણ્યા 3. બીજો પ્રશ્ન છે 6, 8 અને 12ના 2 સામાન્ય અવયવી શોધો. હવે આપણને અવયવી કીધા હોય એટલે કે શું કરવાનું છે? ઘડીઓ જેનો લખવાનો છે સામાન્ય ભાષામાં કહીએ તો, અને પછી એમાંથી બધા 3માં જે સરખા હોય એ આપણે કોમન લેવાના છે. તો આપણે પહેલાં 6નો હું ઘડીઓ લખી કાઢું છું. અહીંયા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36, 6 સિત્તા 42, 6 અઠ્ઠા 48, 6 નવા 54, 6 દાન 60. પછી છે 8. તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, ઈઠું સિત્તું 56, ઈઠું 64, 8 નવા 72 અને 8 દાન 80. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72, 12 સિત્તા 84, 12 ઈઠ્ઠા 96, 12 નવા 108 અને 12 દાન 120. હવે આ 3માંથી ત્રણેયમાં જે અંક સમાન હોય એને આપણે સર્કલ કરી દઈએ. તો આની ઉપર નથી, 12 8ના ઘડિયામાં નથી આવતા એટલે 12 નહીં આવે. બ્લેક પેનથી કરું છું એટલે ખ્યાલ આવશે. બાર નથી, સોરી. હવે 24 છે એટલે 24 જુઓ, 24 3 ઘડિયામાં છે, તો આપણે બ્લેક પેનથી જે બતાવું છું એ શું છે? એના અવયવી છે. હવે બીજું શું છે? 36 8ના ઘડિયામાં નથી, પછી 42 નથી, 48 3માં છે એટલે 48ની ઉપર રાઉન્ડ મારી દઈએ.
તો અવયવ શું આવશે? સામાન્ય અવયવી ચોવીસ અને 48. આગળનો આપણો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 3 નીચેના દાખલાઓ ગણો, જેમાં પહેલું છે ગુસા શોધો. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે અહીંયા આપણો દાખલો છે 18 અને 24ના આપણે ગુસા શોધવાનો છે. તો પહેલાં આપણે 18ના અવયવ પાડીશું, પછી 24ના અવયવ પાડીશું અને તેમાં જે પણ અંકો સમાન હશે બંનેના અવયવ પાડ્યા પછી તે બંનેનો ગુણાકાર કરીશું. એટલે પહેલાં આપણે 18ના અવયવ પાડીએ. પહેલાં નાની સંખ્યા એટલે 2, 2 9 18, 3 તરી 9, 3 એકા 3. એટલે 18ના અવયવ શું પડ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે 24 તો 2, 2 એકા 2, 2 દુ 4, 12 દુ 24, 2 છંગ 12, 2 તરી 6 અને 3 એકા 3. તો 24ના કયા અવયવ પડશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે બંનેને આપણે સરખાવી દઈશું. 18ના અવયવ શું છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. એ તેવી રીતે 24ના શું છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે જુઓ બંનેમાં સમાન કોણ કોણ છે? 2. એક વખત સમાન 2 મળી ગયા છે આપણને. હવે બીજી વખત પણ જો બંનેમાં 2 હોય સમાન તો આપણે 2 ઉપર રાઉન્ડ કરવાનું, પણ આની અંદર નથી. હવે બંનેમાં સમાન શું છે? 3. તો ગુરુત્તમ સામાન્ય ગુસા બરાબર 2 ગુણ્યા 3 બરાબર શું આવશે? 6. ગુસા શું થાય આપણો? 2 ગુણ્યા 3 એટલે 6. બીજો છે દાખલો લસા શોધો. લસા આપણે સામાન્ય દાખલાઓમાં પણ લસા શોધીએ છીએ, તેવી જ રીતે અહીંયા લસા શોધવાનો છે. 27, 36 અને 54. તો 27, 36 અને 54. હવે જો સૌથી નાની સંખ્યા 2 વડે આપણે સૌથી પહેલાં શરૂઆત કરીશું. 2 વડે ભાગીશું. તો જો 27ને 2 વડે ભાગ ચાલશે ને, તો 27 એમને એમ લખીએ. હવે 2 ને 18, 18 દુ 36. હવે 54 તો 27 દુ 54. હવે 3 વડે હજી 2 વડે ચલાવવું પડશે, કેમ કે 18ને 2 વડે ભાગ ચાલશે એટલે 2. 27 એમને એમ રહેશે, 2 નવા 18 અને 27 તેમને તેમ. હવે 3 વડે, 3 નવા 27, 3 તરી 9, 3 નવા 27. ફરી 3 ને 3 વડે, 3 તરી 9, 3 એકા 3, 3 તરી 9. ફરી 3 વડે, 3 એકા 3, 1 ના 1 એમને એમ રહેશે ને 3 એકા 3. આ રીતે. હવે લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે ગુણાકારની અંદર 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36 અને 36 તરી 108. તો લસા શું આવે આપણો? 108. પ્રશ્ન 4 છે, દાખલાઓ ગણો. હવે આની અંદર -4 વત્તા 7 છે, એટલે એક ઋણ છે અને એક ધન છે. તો આપણે -4 વત્તા 7, મોટી રકમનું ચિહ્ન શું છે? પ્લસ છે, અને નાની રકમનું ચિહ્ન માઇનસ છે. એટલે માઇનસ હોય અને પ્લસ હોય તો આપણે કરવાનું શું? બાદ બાકી. પણ મોટી રકમનું ચિહ્ન પ્લસ છે તો નિશાની પ્લસની આવશે. એટલે 7માંથી 4 જાય તો 3. બીજો દાખલો છે 2 - -7. હવે જો અહીંયા 2 આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. માઇનસ પ્લસ અને 7. 2 વત્તા 7 9. ત્રીજો દાખલો છે -3 અને આ -3. હવે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. હવે -3 + 3 એટલે 0. બંનેની બાદ બાકી થશે. ચોથો દાખલો 33 - -15 એટલે 33 - +++15. 33 + 15 કરીએ તો જવાબ આવશે 48.
પાંચમો દાખલો છે -122 વત્તા -58, -122 પ્લસ માઇનસ માઇનસ અને 58. હવે જો માઇનસ માઇનસ પ્લસ કરીશું આપણે સરવાળો કરીશું પણ મોટી રકમનું ચિહ્ન માઇનસ છે તો માઇનસ લખીશું એટલે -180 જવાબ. પાંચમો પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ લખો. 150 પાનાના એક પુસ્તકમાંથી રાજુએ 32 પાના વાંચ્યા છે. પ્રાચીએ તે જ પુસ્તકમાંથી 2/5 ભાગના પાના વાંચ્યા તો તેણે કેટલા વધારે પાના વાંચ્યા કહેવાય. હવે રાજુએ વાંચેલા પાના કેટલા છે 32 અને પુસ્તકના આખા પાનાની સંખ્યા કેટલી છે 150. તો અહીંયા લખીએ કુલ પાના $150 જેમાંથી રાજુ કેટલા વાંચે છે 32 બરાબર. રાજુએ વાંચેલ પાના બરાબર 32/150 એટલે 150માંથી 32 પાનાને વાંચે છે. અને પ્રાચી કેટલા વાંચે છે 30 પાના. એ આપણે પછી આવશે પણ એમાંથી જો પ્રાચી કેટલો ભાગ વાંચે છે આપણને આપ્યું છે. રાજુ 32 વાંચે છે અને પ્રાચી 2/5 ભાગના પાના વાંચી નાખે છે. પ્રાચી 2/5 ભાગ પુસ્તકનો વાંચે છે. હવે આપણે જે રાજુના પાના છે પાના એ કેટલા છે 32/150. હવે એને આપણે ગુસા લઈ લઈએ. એનો ગુસા બરાબર 32/2/150/2 એટલે આવશે 16/75. હવે જે 16/75 છે અને 2/5 છે બરાબર. તો હવે આને આપણે 2/5 અને 16/75 એનો જો આપણે છેદ સરખો કરીએ. હવે બંનેમાંથી કોણે વધારે વાંચ્યા છે એ આપણે શોધવાનું છે. તો હવે આપણે અહીંયા છેદ સરખા નથી બરાબર. તો પ્રાચી કેટલો ભાગ વાંચે છે 2/5. હવે બંનેની અંદર આપણે જ્યારે છેદ સરખો કરીશું તો લસા લેવો પડશે પહેલાં તો 75 અને 5નો. તો આપણો લસા શું આવશે 75 અને 5નો લસા લઈ લઈએ આપણે. તો રાજુના છેદમાં તો 75 છે પણ પ્રાચી માટે 2/5
ગુણ્યા હવે છેદ સરખા કરવા છે એટલે 75, તો 15 પંચા 75, અંશ અને છેદને 15 વડે ગુણીશું તો 15 દુ 30 છેદમાં 75. હવે જુઓ પ્રાચી કેટલા વાંચે છે 30 છેદમાં 75 પાના વાંચે અને રાજુ 32 છેદમાં 150 પાના, સોરી 16 છેદમાં, આનો આપણે ગુસા એટલે કે શું આવશે 16 છેદમાં 75. તો કોનો વધારે જો હવે 75 અને 16 એટલે છેદ તો બંનેના કેવા છે સરખા છે એટલે 16 વધારે કે 30, તો 30 વધારે છે. માટે પ્રાચી વધુ પાના વાંચે. પ્રાચી વધારે પાના વાંચશે. બીજો દાખલો છે કે એક વર્તુળાકાર પીઝાના રોટલાના 8 એક સરખા ભાગ કર્યા, તેમાંથી પીઝાનો 5 અષ્ટમાંશ ભાગ મેળ ખાધો, તેના કેટલા ટુકડા વધ્યા હશે? પીઝા કેટલા છે? એક રોટલો છે બરાબર પીઝાનો, અને એના 8 સરખા ભાગ કરેલ છે. હવે શું કહેવામાં આવ્યું છે કે 5 અષ્ટમાંશ ભાગ ખાઈ લીધો છે, એટલે એક આખા ભાગમાંથી મેં 5 અષ્ટમાંશ એક આખા ભાગમાંથી 5 અષ્ટમાંશ ભાગ ખાઈ લીધેલો છે. હવે અહીંયા લસા લઈ લઈએ 8, 8 એકા 8 ઓછા 5, 8માંથી 5 જાય તો 3 છેદમાં 8. તો આપણે પીઝાના કેટલા ભાગ કર્યા હતા 8, અને 8માંથી કેટલા ભાગ બાકી રહ્યા 3. આમ પીઝાના 8 ભાગમાંથી 3 ભાગ બાકી વધ્યા. ત્રીજો દાખલો છે કે રાધાના ઘરેથી 15/12 કિલોમીટર દૂર બગીચો આવેલો છે. રાધાના ઘરેથી 2/3 કિલોમીટર દૂર બગીચે જવાના રસ્તાની વચ્ચે મીરાનું ઘર છે. તો મીરાના ઘરેથી બગીચો કેટલા કિલોમીટર દૂર હશે? તો રાધાના ઘરેથી કેટલા કિલોમીટર દૂર છે? 15/12. અને મીરાના ઘરેથી અને રાધાના ઘરેથી 2/3 કિલોમીટર મીરાનું ઘર છે. માટે આપણે શું કરીશું, બંને વચ્ચે મીરાના ઘરેથી બગીચો કેટલો દૂર છે તો એ શોધવા માટે આપણે શું કરીશું 15/12 ઓછા 2/3. હવે અહીંયા જો લસા કેવો છે સરખો નથી, એટલે 12 અને 3નો પહેલાં આપણે લસા લઈ લઈએ.
2 વડે પહેલાં ભાગ ચલાવીએ. 2 છંગ 12, 3 એમને એમ, 2 તરી 6 અને 3, 3 એકા 3. તો લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4 ને 4 તરી 12. હવે 12 છેદમાં લખીશું. હવે 15ના છેદમાં તો 12 છે, પણ 3ના છેદમાં 12 નથી, સોરી 2/3 છેદમાં 12 નથી. તો 3ને કેટલા વડે ગુણીશું તો 12 આવે? તો 4 વડે. તો આપણે અંશ અને છેદને 4 વડે ગુણી દઈએ. એટલે 4 દુ 8 અને 4 તરી 12. એટલે શું આવશે? 15 ઓછા 8ના છેદમાં 12. 15 ઓછા 8 કરીએ તો 7ના છેદમાં 12 કિલોમીટર. આટલું દૂર હશે. છઠ્ઠો પ્રશ્ન છે કે માગ્યા મુજબ જવાબ લખો. રાજાએ ₹48.50નું કંપાસ બોક્સ અને ₹62.75નું એક પુસ્તક ખરીદ્યું, તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચો કર્યો? તો અહીંયા શું કરીએ આપણે? સરવાળો. 48.50 વત્તા 62.75. પોઈન્ટ પછી જે આંકડા હોય એકની નીચે એક જ આવવા જોઈએ. 5, 7 વત્તા 5 12ના 2 વધી પડી 1, 8 અને 2 10 વત્તા 1 11ના 1 વધી પડી 1, 6 વત્તા 4 10 ને 1 11. કેટલા થશે? ₹111.25. બીજો પ્રશ્ન છે કે રૂબીના પાસે 18 મીટર 50 સેન્ટીમીટર લાંબુ કાપડ હતું. તેમાંથી તેણે પડદા બનાવવા 5.80 મીટર કાપડ કાપી નાખ્યું. એટલે 5 મીટર ને 80 સેન્ટીમીટરનું કાપડ એને કાપી નાખ્યું. તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું હશે? હવે બાકી વધેલું કાપડ પૂછ્યું છે એટલે આપણે શું કરીશું? બાદ બાકી કરીએ. 18 મીટર 50 સેન્ટીમીટરમાંથી આપણે 5 મીટર અને 80 સેન્ટીમીટરને બાદ કરી દઈએ. મીટરના ખાનામાં મીટર, સેન્ટીમીટરના ખાનામાં સેન્ટીમીટર. 18 મીટર 50 સેન્ટીમીટર માઇનસ 5 મીટર અને 80 સેન્ટીમીટર. 0. 5માંથી 8 નહીં જાય એટલે અહીંયા આવશે 15 અને 8ની ઉપર આવશે 7. 18માંથી 5 જાય તો 7 અને 7માંથી 5 જાય તો 2 અને અહીંયા આવશે 1. એટલે કેટલું કાપડ બાકી રહેશે? તો 12 મીટર 70 સેન્ટીમીટર જેટલું કાપડ બાકી રહે. ત્રીજો દાખલો છે કે બીના પાસે 4 કિલો 75 ગ્રામ ખાંડ હતી, તો તેની પાસે કેટલા કિલોગ્રામ ખાંડ હતી? હવે જુઓ, 4 કિલો 75 ગ્રામ આપી છે, તો આપણે જે કેટલા કિલોગ્રામ ખાંડ પૂછી છે એટલે કિલોગ્રામમાં આપણે જવાબ પૂછેલો છે એટલે આપણે કિલોગ્રામમાં લખવું પડશે. તો પહેલાં આપણે 75 ગ્રામને કિલોગ્રામમાં ફેરવીશું. તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ માટે 75 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? 75 ગુણ્યા 1ના છેદમાં 1000. તો શું આવશે? 75ના છેદમાં 1000. હવે અહીંયા પોઈન્ટ મૂકવા પડશે એટલે 0 પછી 1000 છે એટલે કેટલા આંકડા આવશે? 0 પછી 3 આંકડા, તો 0.075 કિલોગ્રામ. હવે આપણને ટોટલ પૂછ્યું છે એટલે 4 કિલોગ્રામ વત્તા 0.075 કિલોગ્રામ. એ જવાબ શું આવશે આપણો? સરવાળો કરીએ તો 4.075 કિલોગ્રામ ખાંડ હતી. 7મો પ્રશ્ન છે આપણો કે એક લંબચોરસ પ્લોટની આપણને લંબાઈ આપી છે 17 મીટર, પહોળાઈ આપી છે 14 મીટર, તેની ફરતે વાડ કરવાનો ખર્ચો આપ્યો છે ₹25 પ્રતિ મીટરનો. હવે લંબચોરસ પ્લોટ છે. પહેલાં તો હું આને કોઈ નામ આપી દઉં છું ABCD. હવે આની લંબાઈ છે 17 મીટર અને પહોળાઈ છે 14 મીટર. તો પહેલાં આપણે શું શોધીશું? લંબચોરસનું ક્ષેત્રફળ. શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ L બરાબર 17 મીટર અને પહોળાઈ B બરાબર 14 મીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર
લંબાઈ ગુણ્યા પહોળાઈ 17 ગુણ્યા 14 બરાબર જવાબ આવશે 238 ચોરસ મીટર. હવે 1 ચોરસ મીટરનો ખર્ચો કેટલો છે? 25 રૂપિયા. માટે 238 ચોરસ મીટરનો ખર્ચો બરાબર કેટલા રૂપિયા? 238 ગુણ્યા 25 238 ગુણ્યા 25 કરીએ તો આપણને છે 5950 રૂપિયા. બીજો દાખલો છે 45 મીટર લંબાઈવાળા ચોરસ બગીચાનું ક્ષેત્રફળ શોધો. હવે બગીચાનું ક્ષેત્રફળ નું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. એલ ગુણ્યા એલ. લંબાઈ કેટલી આપી છે આપણને? 45 મીટર. માટે શું થશે? 45 ગુણ્યા 45. 45 ગુણ્યા 45 કરીએ તો જવાબ આવશે 2025 મીટર સ્ક્વેર કે ચોરસ મીટર. આગળનો આપણો પ્રશ્ન નંબર 8 છે કે નીચેના પ્રશ્ન માગ્યા મુજબ જવાબ લખો. એક જમીનની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 2.5 મીટર છે. તેમાં ફૂલ માટે 1 મીટર લંબાઈવાળો 5 ચોરસ ક્યારા બનાવેલા છે. તો ફૂલના ક્યારા સિવાયની જમીનના બાકીના ભાગનું આપણે ક્ષેત્રફળ અહીંયા શોધવાનું છે. તો અહીંયા લંબચોરસનું પહેલાં ક્ષેત્રફળ શોધી લઈએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ કેટલી છે? 5 અને પહોળાઈ છે 2.5 મીટર. હવે બંનેનો ગુણાકાર કરીશું તો આવશે 12.5 મીટર સ્ક્વેર કે ચોરસ મીટર. ચોરસ મીટર. હવે શું છે? એક ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એક ચોરસ ફૂલના ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે અહીંયા કેટલું છે એનો? લંબાઈ કેટલી છે? 1 મીટર છે. 1 મીટર બરાબર શું થશે? 1 ગુણ્યા 1 બરાબર 1 ચોરસ મીટર. હવે એવા કેવા છે? એવા કેટલા છે? 5 ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ શોધવાનું છે. 5 ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1 બરાબર 5 ચોરસ મીટર. હવે બાકી રહેલ જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ઓછા ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ. બરાબર શું આવશે? 12.5 માઇનસ 5 બરાબર 7.5 ચોરસ મીટર. બીજો દાખલો છે આપણો કે નીચે આપેલ બે આકૃતિઓ પૈકી કોની પરિમિતિ વધારે છે, કેટલી વધારે છે તે જણાવવાની છે. હવે જો આકૃતિ 1ની આપણે પરિમિતિ જોઈએ ને તો અહીંયા 3 છે બરાબર છે. પછી 3 આ 1 1 પછી અહીંયા 1 આપ્યો છે, આ 1 છે, આ 1 છે. પછી આપણે અહીંયા 1 અને અહીંયા 1 અહીંયા પણ 1 1 ગણવાના છે. એટલે હવે જુઓ 3 4 5 6 7 8 9 અને 10 તો આકૃતિ 1ની પરિમિતિ કેટલી છે? 10.
અને આકૃતિ 2ની તો 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. તો હવે કોની પરિમિતિ વધારે છે? તો આકૃતિ 2ની. કેટલી? તો 10 11 ઓછા 10 બરાબર 1. 1 સેન્ટીમીટર જેટલી વધારે છે. અહીંયા આપ્યું નથી, આપણે એકમ આપી દેવાનું છે. 1 સેન્ટીમીટર વધારે છે. 9મો પ્રશ્ન છે કે માપપટ્ટી અને પરિકરની મદદથી નીચેની રચનાઓને દોરો કે 9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરીને તેનો લંબ દ્વિભાજક બનાવવાનો છે. હવે આપણે અહીંયા પહેલાં તો 9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ બનાવી દઈએ અને પછી તેનો આપણે બનાવીશું લંબ દ્વિભાજક. સ્કેલની મદદથી પહેલાં 9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ બનાવી દઈએ. આને હું કોઈ પણ નામ આપી દઉં છું, એ બી રેખાખંડ. હવે લંબ દ્વિભાજક દોરવાનો છે એટલે હું આટલું માપ લઈ લઈશ. આ જે 9 છે એ આટલું માપ લીધા પછી એક ચાપ આવશે અહીંયાની તરફ આગળ જાય છે અને બીજું આવશે આ બાજુ. તેવી જ રીતે અહીંયા પણ એક ચાપ બનાવવાનું છે અને બીજું ચાપ અહીંયા બનાવવાનું છે. અને આ જે બંને ચાપ જ્યાં છેદે છે ત્યાંથી આપણે એક રેખા પસાર કરવાની છે. આ થયો એનો લંબ દ્વિભાજક. આને આપણે કોઈ બી નામ આપીએ, એક્સ, વાય. પછી છે બીજો પ્રશ્ન કે 60ના માપનો ખૂણો રચો. હવે 60ના માપનો ખૂણો રચવા આપણે પહેલાં કોઈ બી એક રેખાખંડ બનાવી દઈએ. ધારો કે હું કોઈ રેખાખંડ 6 સેન્ટીમીટરનો અહીંયા બનાવી દઉં છું અને એને નામ આપી દઉં છું એ બી રેખાખંડ. હવે પરિકરનું પહેલાં હું આ રીતે એક કોઈ પણ વર્તુળ બનાવી દઉં, આવી રીતે અર્ધવર્તુળ. પછી અહીંયા થોડુંક માપ લઈને આ રીતે આમ ચાપ બનાવી દઉં છું અને પછી આ જે ચાપ છે એને આપણે આ રીતે ફરી બતાવી દઉં તમને. કોઈ પણ માપ લઈને આ રીતે પહેલાં આ રીતે બનાવી દઈએ અર્ધવર્તુળ. બરાબર છે. આ રીતે. હવે જે આપણે ચાપ લીધું હતું એને આપણે ખસેડવાનું નથી. હવે આ જે પોઈન્ટ છે એ આપણે અહીંયા મૂકીને અહીંયા એક ચાપ બનાવવાનું છે. હવે આ જે ચાપ છે એને આપણે આ રીતે દોરી દેવાનું છે. એને સાથે આને આવી રીતે જોડી દેવાનું છે. આને હું કોઈ નામ સી આપી દઉં છું. આ થયો 60 અંશનો ખૂણો. ત્રીજો પ્રશ્ન છે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. હવે આપણે સ્કેલની ઉપર આ રીતે 3 સેન્ટીમીટર લઈ લેવાનું છે માપ. હવે કોઈ પણ એક કેન્દ્ર લઈ લેવાનું છે. ધારો કે હું અહીંયા કોઈ એક કેન્દ્ર લઉં છું વર્તુળનું અને એ માપ લીધા પછી મારે
3 સેન્ટીમીટરનું આ રીતે વર્તુળ દોરી દેવાનું છે. આ રીતે. અહીંયા આવી રીતે ત્રિજ્યા બતાવીને લખી દેવાનું છે 3 સેન્ટીમીટર. પ્રશ્ન 10 છે કે જોડકા જોડો. તો હવે અહીંયા જોડકા જોડોની અંદર આપણને દેખાઈ રહ્યું છે કે પંચકોણ કયો છે, ષટકોણ કયો છે. બરાબર છે. જોડકા એકદમ સહેલા છે, જોઈ લઈએ. તો પહેલાંની અંદર આપણને પંચકોણની આકૃતિ છે. તો પહેલાંમાં પહેલું આવશે, પછી બી, તો બીની અંદર આવશે ચોથું ષટકોણ છે. બીમાં 4, પછી સીમાં અષ્ટકોણ છે. તો સીમાં આવશે 7 નંબર. ડી છે, તો ડીની અંદર શું છે, આપણને સમલંબ ચતુષ્કોણ આપે છે, તો અહીંયા આવશે બીજો નંબર. ઈમાં 5 નંબર સમાંતર ચતુષ્કોણ.